ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। जो આજથી આપણે હવે ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રારંભ કરવાના છીએ. વેદમાં ઘણા બધા ઉપનિષદો છે. વેદના અંત ભાગમાં અનેક બધા ઉપનિષદ રહેલા છે. આમ તો આપણે બધા જાણીએ છીએ એ પ્રકારે વેદ એ અપૌરુષેય ગ્રંથો છે. ખરેખર તો એને ગ્રંથ ના કહેવાય, એ જ્ઞાન છે. ગ્રંથ એટલે તો સામાન્ય રીતે આપણે એવી વસ્તુને ગ્રંથ કહીએ જે લખવામાં આવ્યા હોય, જે કોઈ પુરુષે, કોઈ વ્યક્તિએ, મનુષ્યએ જેની રચના કરી હોય એને આપણે ગ્રંથ કહીએ. પણ વેદને એ લાગુ નથી પડતું. વેદ શબ્દ જ કયા ધાતુમાંથી છે? સંસ્કૃતના વિદ ધાતુમાંથી છે. વિદ જ્ઞાને, એનો અર્થ શું છે? જ્ઞાનના અર્થમાં છે. આ બીજા ગણનો ધાતુ છે અને એનો અર્થ થાય છે જ્ઞાન. એ દ્રષ્ટિએ વેદ એ જ્ઞાનનો ભંડાર છે. કઈ પ્રકારના જ્ઞાનનો ભંડાર છે? તો કે મનુષ્યને જીવન જીવવા માટે જે પ્રકારની સૂચના અથવા તો જે પ્રકારની ગાઈડન્સની જરૂર હોય એ પ્રકારની ગાઈડન્સ, માર્ગદર્શન આ વેદ આપણને આપે છે. મેં કહ્યું એ પ્રમાણે કોઈ મનુષ્યની બુદ્ધિની આ રચના નથી. કોઈ મનુષ્યએ આ રચના નથી કરી. મનુષ્યએ રચના કરી હોય તો એમાં મનુષ્યની બુદ્ધિમાં જે અનેક દોષ છે, મનુષ્ય પોતે જ જન્મેલો છે, મનુષ્ય પોતે એ જ ઉપજ છે, માટે એની બુદ્ધિમાં જે કારણ હોય એના વિશેનું પૂર્ણ જ્ઞાન ના હોય. મનુષ્યની બુદ્ધિમાં ઘણા દોષ છે. તો અજ્ઞાન છે, સંશય છે, પ્રમાદ છે, વિપર્ય એટલે ખોટી સમજ, વિપ્રલંબ, આ પ્રકારના અનેક દોષ મનુષ્યની બુદ્ધિમાં રહેલા છે. આવી બુદ્ધિ દ્વારા જે રચના થાય એમાં પણ એ પ્રકારના દોષ તમને જોવા મળે. તદુપરાંત જ્યાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે, જ્યાં હજી જગત જ જન્મ્યું નથી, ત્યાં તો મનુષ્યનો શું હિસાબ? તો એના વિશે મનુષ્ય કંઈ કહી ના શકે. એટલે આપણી સંસ્કૃતિમાં આ વસ્તુ બહુ સરસ રીતે બતાવવામાં આવી છે કે વેદ એ અપૌરુષેય રચના છે. અપૌરુષેય ગ્રંથ, ગ્રંથ શબ્દ વાપરવો પડે અથવા જ્ઞાનનો ભંડાર એવું આપણે કહી શકીએ. અપૌરુષેય એટલે શું? અપૌરુષેય એટલે બીજું કંઈ નહીં. સાદા શબ્દોમાં કહીએ
તો ભગવાનનો પોતાનો નિશ્વાસ, ભગવાન દ્વારા જ, ઈશ્વર દ્વારા અથવા તો પરમ સત્ય દ્વારા જ પ્રગટ થયેલું જ્ઞાન. પણ આ જ્ઞાનને ઝીલનારા કોણ છે? તો કે છે ઋષિમુનિઓ. ઋષિમુનિઓ જે એકદમ શુદ્ધ અંતઃકરણ ધરાવતા હોય, તપશ્ચર્યા એમના જીવનમાં વ્યાપેલી હોય, શુદ્ધિ હોય, તપશ્ચર્યા હોય અને અહંકારનું નામ નિશાન ના હોય. માત્ર ફંક્શન માટે જરા જેટલો જે અહંકાર જરૂરી હોય એટલો જ અહંકાર ત્યાં હોય. બાકી મોટા ભાગનો અહંકાર તો સંવાદિતા સાથે, જે એક તત્વ છે એની સાથે એક થઈ ગયો હોય. આવી સ્થિતિમાં અથવા તો ઋષિમુનિઓ જે આવા હોય એમના દ્વારા આ જ્ઞાન ઝીલાયેલું છે. એમની શુદ્ધિને કારણે આ ઋષિમુનિઓ આ જ્ઞાનને ઝીલી શક્યા અથવા તો સાંભળી શક્યા, અથવા તો એમને આ જ્ઞાનની સ્ફુરણા થઈ, જેને આપણે કહીએ ને સ્ફુરણા. દરેક મનુષ્ય ઘણીવાર એમ કહેતો આ તો મને ઇન્ટ્યુઇશન, મને સ્ફુરણા થઈ. હવે જેવો મનુષ્ય એવી એની સ્ફુરણા. દરેકમાં એવી શુદ્ધિ નથી હોતી, મોટા ભાગનામાં શુદ્ધિ ના હોય. પણ આ તો કોની સ્ફુરણા છે? ઋષિમુનિઓની. ઋષિમુનિઓની સ્ફુરણા એ પછી એમને ઈશ્વર આ જ્ઞાન પહોંચાડે. જ્યારે એકદમ સમાધિમાં હોય, એવી સ્થિતિમાં જ્યાં સત્ય સાથે એકાગ્રતા અથવા તો સંવાદિતા સધાઈ ગઈ હોય, કમ્પ્લીટ ટ્યુનિંગ અપ થઈ ગયું હોય, એ સત્ય સાથે જ્યારે એમનું કમ્પ્લીટ ટ્યુનિંગ અપ હોય, એવું ત્યારે જ હોય જ્યારે અહંકાર ન હોય. ત્યારે આ બધા મંત્રો એમણે સાંભળ્યા કે જોયા કે એનું જ્ઞાન એમને, એટલું બારણું બંધ કરી દેશો, એસી ચાલે છે. એવી સ્થિતિમાં એમને આ મંત્રોનું જ્ઞાન થયું છે. એટલા માટે આ મંત્રો છે. આ બધા આ મંત્રો તો છે જ જગતમાં, આ ચારે બાજુ આ મંત્રો છે. પણ એ મંત્રોને કોણ જોઈ શક્યા? તો કે ઋષિમુનિઓ. એટલા માટે એમને શું કહેવાય છે? મંત્ર દ્રષ્ટારહ, નતુ કર્તારહ. કર્યા લખ્યા નથી, પણ એમણે જોયેલા છે. આવા જે અનેક બધા મંત્રો હતા, કરોડો હશે મંત્રો, એ બધા મંત્રોને વેદવ્યાસજીએ શું કર્યું? એના વિભાગ કરી નાખ્યા. એમના વિષય અનુસાર એમણે એના વિભાગ કર્યા. 4 વિભાગ કર્યા. વેદવ્યાસજીની બહુ મોટી કૃપા છે. એમણે 4 વિભાગમાં, કારણ કે અને એ જમાનામાં તો શું પાછું આ બધું સાંભળેલું. શિષ્યો, ઋષિમુનિઓ એમના શિષ્યોને આ જ્ઞાન આપે, જે એમણે પ્રાપ્ત કર્યું હોય, એ પછી એમના શિષ્યોને, પછી એમના શિષ્યોને. એ પ્રકારે આખી આ ગુરુ શિષ્યની પરંપરાથી બધાને પહોંચતું. પણ પાછી એ કઈ પરંપરા? કર્ણ પરંપરા. આ કઈ પરંપરા? કર્ણ પરંપરા. એક સાંભળે, બીજાને પહોંચાડે અને બધા કંઠસ્થ કરી નાખે. એટલે આ રીતે આ બધી વસ્તુઓ સંચવાયેલી હતી. એટલા માટે પણ શ્રુતિ, કર્ણ પરંપરાને એટલે માટે પણ એનું નામ શું છે? શ્રુતિ કહેવાય છે. તો આ પ્રકારે આ બધા મંત્રો છે. વેદવ્યાસજી એના વિભાગ કર્યા. 4 વિભાગમાં એને વહેંચી દીધા. કયા 4 વિભાગ? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 એના વિભાગ કર્યા. અને પોતાના 4 શિષ્યોને એમણે આ વસ્તુનો પ્રચાર કરવા માટે, બીજાને પહોંચાડવા માટે બધાને કામ સોંપી દીધું. આ પ્રકારનું છે. અને દરેક વેદમાં પાછા 4 વિભાગ આપેલા છે. વેદમાં પણ 4 વિભાગ રહેલા છે. જેથી કરીને, કારણ કે વેદ એટલે એકદમ વિસ્તૃત, એકદમ મોટો ગ્રંથ, ઘણા બધા વિપુલ માત્રામાં એમાં મંત્રો રહેલા હોય. તો એમણે 4 વિભાગમાં, 4 સેક્શન્સમાં એને ડિવાઈડ કરી દીધા. કયા 4 સેક્શન? તો સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે સૌથી પહેલા છે સંહિતા વિભાગ. એક વિભાગ છે સંહિતા, બીજો વિભાગ છે બ્રાહ્મણ,
ત્રીજો વિભાગ છે આરણ્યક અને ચોથો વિભાગ છે ઉપનિષદ. આ ચાર એના વિભાગ છે. તો પહેલો વિભાગ છે સંહિતા અને એને આપણે આપણા જીવનના ચાર આશ્રમ સાથે પણ આપણે એને જોડી શકીએ. જીવનમાં ચાર આશ્રમ કેટલી આપણી સંસ્કૃતિ કેટલી અદ્ભુત છે. જો આ બધી વસ્તુઓ બહુ સરસ રીતે આખો નકશો કઈ રીતે જીવન જીવવું જોઈએ, કયા આશ્રમમાં કઈ પ્રકારની પ્રવૃત્તિ, કઈ પ્રકારની મનોવૃત્તિ, આ બધી વસ્તુઓ બતાવવામાં આવે છે. જીવનની પહેલી અવસ્થા છે બ્રહ્મચર્ય, બીજી અવસ્થા છે ગૃહસ્થ આશ્રમ કહો કે અવસ્થા કહો. પહેલો છે બ્રહ્મચર્ય, ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો, ગુરુની સેવા કરવાની, ગુરુકુળમાં જઈને નિવાસ કરવાનો, જ્ઞાન પ્રાપ્ત કરવાનું, આ એક જ કામ. પછી છે ગૃહસ્થાશ્રમ, બીજી અવસ્થા, એમાં જીવન શરૂ કરવાનું, શ્રેષ્ઠ રીતે જીવન જીવવાનું, સેવા પરાયણ જીવન. મુખ્યત્વે ગૃહસ્થાશ્રમ એટલે થોડો ભોગ ખરો પણ સાથે યોગ પણ ખરો. માત્ર ભોગ નહીં, સાથે યોગ પણ ખરો. અને પછી અવસ્થા બદલાય ત્યારે કઈ આવે? વાનપ્રસ્થ. પ્રૌઢ અવસ્થામાં વાનપ્રસ્થ આશ્રમ. વાનપ્રસ્થ આશ્રમ એટલે શું? પછી તમે તમારું જીવન ઈશ્વરની ઉપાસનામાં વ્યતીત કરો, ઈશ્વરનું ચિંતન અને ઉપાસના. એ જ એ આશ્રમનો મુખ્ય ધર્મ. જો ધર્મ જીવનમાં છે, બ્રહ્મચર્ય આશ્રમનો એક ધર્મ, ગૃહસ્થ આશ્રમનો પણ એક ધર્મ, વાનપ્રસ્થનો પણ એક ધર્મ, અને પછી સંન્યાસ, છેલ્લો આશ્રમ. આને આપણે આપણા ચાર જે પુરુષાર્થ છે એની સાથે પણ જોડી શકીએ. પહેલા ત્રણ એકમાં આવે. કયા? અર્થ, કામ, ધર્મ, એક પુરુષાર્થ. અને બીજો પુરુષાર્થ છે મોક્ષ. ચલો, તો વેદના આ ચાર વિભાગ, એમાં પહેલા વિભાગમાં સંહિતા વિભાગમાં મુખ્યત્વે બધા કર્મો, રિચ્યુઅલ્સ એ બધું આપેલું છે. કારણ કે ગૃહસ્થોને અનેક બધી ઈચ્છાઓ હોય, એ ઈચ્છાઓ પૂરી કરવા માટે અનેક બધા કર્મ એમાં એનું નિરૂપણ થયેલું છે. એ કર્મો પણ કઈ રીતે કરવા, કયા સાધનથી, કઈ સામગ્રી વડે, પહેલા તો કયું સાધ્ય છે, એને અનુસાર કયું સાધન હોવું જોઈએ, કયા દેવતા છે, એની કઈ પદ્ધતિ છે, કયા બધા રૂલ્સ, આ બધુંનું વિસ્તૃત વર્ણન શેમાં આપેલું છે? સંહિતા વિભાગમાં. પછી છે બ્રાહ્મણ વિભાગ. એ બ્રાહ્મણ વિભાગમાં મુખ્યત્વે આ બધી વસ્તુઓ જ રહેલી છે. વિસ્તૃત રીતે આ બધી વસ્તુઓ આપેલી છે. પછી છે ત્રીજો વિભાગ, કયો છે? તો કે આરણ્યક. આરણ્યક વિભાગમાં મુખ્યત્વે ઉપાસનાઓનું વર્ણન છે, જુદી જુદી. પછી આવું એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે અહીંયા પછી બીજું જોવા જ ના મળે, એવું નથી. તમને એવું ના લાગે કે સંહિતા વિભાગમાં માત્ર કર્મકાંડ જ રહેલું, એવું નથી. ત્યાં પણ બીજું તમે જોઈ શકો. એટલે એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ કડક આ બધું નથી, પણ રફલી આપણે આવું જોઈ શકીએ. પછી મેં કહ્યું એ પ્રકારે આરણ્યક વિભાગમાં ઉપાસના છે. જુદા જુદા દેવતાની ઉપાસના કઈ રીતે કરવી, એમનું ચિંતન કઈ રીતે કરવું, આ બધું રહસ્ય હોય છે ઘણી વાર. આ બધી વિદ્યા ક્યાં આપેલી છે? તો કે આરણ્યક વિભાગમાં. અને મુખ્યત્વે એ વાનપ્રસ્થો માટે છે. અચ્છા, પછી આવે છે છેલ્લો વિભાગ ઉપનિષદ. એના નામ પ્રમાણે જ એમાં શું રહેલું છે? જ્ઞાન, જીવ બ્રહ્મનું ઐક્ય વિશેની વિદ્યા. તો આ ચાર વિભાગ વેદમાં જોવા મળે છે. અને છેલ્લા આપણને જ્યાં સુધી ઉપનિષદને લાગુ પડે છે એ વિભાગ એને કહ્યું એ પ્રમાણે વેદના અંત ભાગમાં આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે એવું બી કહી શકીએ કે વેદના મુખ્યત્વે બે વિભાગ. કયા બે વિભાગ? કર્મકાંડ અને જ્ઞાનકાંડ.
એવું કહી શકાય કે સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક આ 3 વિભાગમાં કર્મકાંડમાં જઈ શકે. કારણ કે ઉપાસના એ પણ કર્મ જ છે. ઉપાસના એ પણ માનસ કર્મ છે. શરીર દ્વારા કર્મો થાય એ પણ ત્યાં પ્રાપ્ત થાય. વાણીથી થતા કર્મો એ પણ છે અને મનથી થતા એટલે માનસ કર્મ, ઉપાસના આ ત્રણેય જે છે એ આપણને કર્મકાંડમાં આપણે ગણી શકીએ. આરણ્યક, સંહિતા અને બ્રાહ્મણ. બીજો વિભાગ છે વેદનો, એ શું છે? જ્ઞાનકાંડ. ઉપનિષદ એક સેમાં કયા વિભાગમાં આવે? જ્ઞાનકાંડમાં. એમાં માત્ર ને માત્ર તો આ પ્રકારે વેદના આ 4 વિભાગ છે. અને પછી આપણે કહ્યું કે મુખ્યત્વે 2 વિભાગ કયા? જ્ઞાનકાંડ. વિવિધો હિ વેદોક્ત ધર્મ. આપણને કહે છે ભાષ્યકાર શરૂઆતમાં જ કહે છે વિવિધો હિ વેદોક્ત ધર્મ. વેદનો બે એમાં મુખ્યત્વે 2 ધર્મ છે. કયો? પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણશ્ચ. પ્રવૃત્તિ લક્ષણ એટલે કર્મકાંડ. પ્રવૃત્તિ લક્ષણશ્ચ નિવૃત્તિ લક્ષણશ્ચ. પ્રવૃત્તિ લક્ષણ એટલે કર્મકાંડ વિભાગ અને નિવૃત્તિ લક્ષણ એટલે જ્ઞાનકાંડ. એટલે બધા ઉપનિષદ મુખ્યત્વે જ્ઞાનકાંડમાં પ્રાપ્ત થાય. હવે આપણે જે ઉપનિષદ ભણવાના છીએ એ કયો ઉપનિષદ છે? ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશોપનિષદ પણ એને કહેવામાં આવે છે. આ ઉપનિષદ એના પહેલા મંત્રને આધારે જ એનું નામકરણ છે. આનું નામકરણ પાછું બીજું કોઈ કારણ જ નથી. નામની એવી અગત્યતા જ નથી. પહેલો મંત્ર કયો છે? ઈશાવાસ્યમિદં સર્વમ. એટલે નામ આપી દીધું ઈશ ઉપનિષદ. બીજું કોઈ નામની પાછળ કોઈ ઋષિનું નામ હોય, કોઈ ઋષિએ જેમણે આ બધા મંત્રો જોયા એમણે પછી એવો આગ્રહ રાખ્યો હોય કે ના આ મંત્રોનો જોનાર હું અને મેં આ બધું ગ્રહણ કર્યું, એવું તો ક્યાંય જોવામાં જ નથી આવતું. કારણ કે એની અગત્યતા જ નથી. જુઓ કેટલો બધો અહંકારને મિથ્યા માનવામાં આવે છે. પણ આમ એવું કહેવાય છે, એવું વાંચવામાં આવે છે કે આના દ્રષ્ટા હતા દધ્યંગ આથર્વણ ઋષિ, એવું માનવામાં આવે છે. દધ્યંગ આથર્વણ એટલે કોણ? દધીજી, આપણા સાબરમતીના નદીને કિનારે ત્યાં જેમનો આશ્રમ હતો અને જેમણે પોતાના હાડકા ઇન્દ્રને વૃત્ર આપેલું, એનું બાણ બનાવવું હતું એના માટે આપી દીધા. ટૂંકમાં જેણે એ આપ્યું હોય એને પોતાના નામની શું પડી હોય એવું માનવામાં આવે છે. આની કોઈ ગેરંટી નથી, પણ ઘણા ગ્રંથોમાં આવું જોયું છે, વાંચ્યું છે કે આના દ્રષ્ટા હતા દધ્યંગ આથર્વણ ઋષિ. ચલો એ તો અગત્યનું નથી, કારણ કે નામ અગત્યનું નથી, પણ આ છે એના નામ પહેલા જ મંત્ર ઉપરથી નામ પડ્યું છે ઈશોપનિષદ. અને આ શેમાં પ્રાપ્ત થાય છે? તો કે શુક્લ યજુર્વેદ. યજુર્વેદના 2 વિભાગ છે પાછા, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. શુક્લ યજુર્વેદમાં આ આપણને જોવા મળે છે. અને શુક્લ યજુર્વેદનો 40મો અધ્યાય છે. 40મા અધ્યાયમાં આ ઉપનિષદ પ્રાપ્ત થાય છે. શુક્લ યજુર્વેદમાં પાછી 2 શાખાઓ છે. કઈ શાખા છે? તો કે કાણવ અને માધ્યંદિની. કાણવ શાખા અને માધ્યંદિની શાખા, બંનેમાં આ ઉપનિષદ પ્રાપ્ત થાય છે. ઈશાવાસ્ય તો આપણે જસ્ટ ભૂમિકા આપીએ છીએ ઉપનિષદ વિશેની કે આ ઉપનિષદ શું છે. તો કાણવ અને માધ્યંદિની. તો આપણે તરત પ્રશ્ન થાય ને કે આપણે કયું ઉપનિષદ આમાં ફોલો કરીશું? આપણે કયું લેવાના છીએ, કાણવ કે માધ્યંદિની? તો કે આપણે કાણવ પસંદ કરેલું છે. કેમ? કારણ કે ભગવાન ભાષ્યકારે કાણવ શાખા, ઈશની જે કાણવ શાખા છે, કાણવ શાખામાં જે પ્રાપ્ત થાય છે ઉપનિષદ ઈશ,
એના ઉપર એમણે ભાષ્યની રચના કરી છે, એટલે આપણે એ પસંદ કરીએ છીએ. આમ તો માધ્યમધીની શાખામાં ઈશ જે પ્રાપ્ત થાય છે અને કાણવામાં જે ઈશ ઉપનિષદ પ્રાપ્ત થાય છે એમાં કંઈ ઝાઝો તફાવત નથી. છેલ્લા મંત્રોના ક્રમમાં અને અમુક શબ્દોમાં જ થોડો ડિફરન્સ છે, બાકી કોઈ મહાન ડિફરન્સ બંને વચ્ચે છે નહીં. પણ કાણવ શાખા ઉપર ભાષ્યકારે કાણવાની શાખા ઉપર જે ઈશ ઉપનિષદ મળે છે એના ઉપર ભાષ્યકારે ભાષ્ય લખેલું છે, એટલે આપણા માટે આપણે એને, કારણ કે ભાષ્ય વગર ભાષ્યથી વધારે આપણે એના વિશે જાણી શકીએ એટલા માટે એ વસ્તુ આપણે પસંદ કરેલી છે કાણવ શાખાઓ. અને મેં કહ્યું એ પ્રમાણે આ 40મા અધ્યાયમાં છે, 40 કે 48 એમાં બી જરાક બે વસ્તુ માનવામાં આવે છે કે 40મો અધ્યાય છે શુક્લ યજુર્વેદનો, અને અથવા તો 48 બેમાંથી એક છે. બીજું આ છે ને સંહિતા વિભાગમાં આવે છે. શુક્લ યજુર્વેદમાં બીજું ઉપનિષદ પણ આવે છે. કયું ઉપનિષદ? પ્રખ્યાત બૃહદારણ્યક. બૃહદારણ્યક પણ શેમાં આવે છે? શુક્લ યજુર્વેદમાં. શુક્લ યજુર્વેદમાં આપણું પ્રસિદ્ધ રુદ્રમ એ પણ શુક્લ યજુર્વેદમાં પ્રાપ્ત થાય છે. અને આ ઈશાવાસ્ય છે એને મંત્રોપનિષદ ગણવામાં આવે છે. કેવો ઉપનિષદ ગણવામાં આવે છે? મંત્ર. મંત્ર એટલે જેમાં મંત્રો આપેલા હોય અને મંત્રનો વિસ્તાર જ્યાં કરવામાં આવ્યો હોય એને કહેવાય બ્રહ્મણ. તો આને ઈશાવાસ્યને મંત્રોપનિષદ કહેવામાં આવે છે અને એનો જ વિસ્તાર માનવામાં આવે છે. શેમાં? તો કે બૃહદારણ્યકમાં. બૃહદારણ્યક બ્રાહ્મણ ઉપનિષદ ગણાય છે. બ્રાહ્મણ એટલે જે મંત્રોનો વિસ્તાર હોય. જેવી રીતે મુંડક અથર્વવેદનો મંત્રોપનિષદ ગણવામાં આવે છે, પ્રશ્નમાં એનો વિસ્તાર થયો છે એવું માનવામાં આવે છે અથર્વવેદમાં. એ જ પ્રકારે અહીં, કારણ કે બૃહદારણ્યક છે ને એ બહુ મોટું છે અને એમાં વિચારધારા આ જ છે, એ જોવું આપણામાં આપણને બધી ના સમજ પડે, કારણ કે બૃહદારણ્યક એટલે કે બૃહદ, એના નામ પ્રમાણે અત્યંત વિસ્તૃત. આપણે આવું બધું ના જોઈ શકીએ કે આમાં ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રનો વિસ્તાર છે. આ બધા ઋષિમુનિઓને ખ્યાલ આવે, કારણ કે એ તો એટલું બધું વિશાળ છે, એમાં એક પેલાનું બીજ આમાં જોવું એ બધું આપણા માટે મુશ્કેલ છે, પણ એવું માનવામાં આવે છે. અને મેં કહ્યું એ પ્રમાણે આ શેમાં 40મો કે 48મો અધ્યાય છે. અને એ અધ્યાય કયા સેક્શનમાં આવે છે? તો કે સંહિતા વિભાગમાં. કયા વિભાગમાં આવે છે? વેદના 4 વિભાગ. જો અહીંયા સમજવાનું છે, આપણે આમ જોઈએ તો ઉપનિષદ વિભાગમાં જનરલી ઉપનિષદ જોવામાં આવે. વેદના 4 વિભાગ. કયા 4 વિભાગ? સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. એટલે જનરલી ઉપનિષદ વિભાગમાં ઉપનિષદ મળી આવે એન્ડમાં. તો કે ના, આ એક એક્સેપ્શન છે, ઘણા એક્સેપ્શન છે, પણ એમાંનું આ એક બહુ અગત્યનું છે. આ ઉપનિષદ ક્યાં જોવા મળે છે? વેદના એટલે કે શુક્લ યજુર્વેદના સંહિતા વિભાગમાં જોવામાં આવે છે. સંહિતા વિભાગમાં જોવામાં આવે છે એટલા માટે હવે આપણે જયારે ઉપનિષદનો મંત્રો બધા શરૂ કરીશું ત્યારે આપણે જોઈશું કે ઘણા અને ઉપનિષદ માનતા જ નથી. કેમ? કારણ કે સંહિતા વિભાગ એટલે આપણે ચર્ચા કરી, હમણાં બતાવ્યું ને એ પ્રકારે જ સંહિતા વિભાગમાં બધા કર્મકાંડના મંત્રો છે, જેનો ઉપયોગ જુદા જુદા વૈદિક રિચ્યુઅલ્સ કે કર્મકાંડ કરવાનો હોય ત્યારે એ મંત્રો બોલવાના હોય. એટલે એ લોકો શું માને છે કે આ ઈશાવાસ્ય ઉપનિષદ પણ સંહિતા વિભાગમાં છે, માટે એનો ઉપયોગ શેમાં છે? કર્મકાંડમાં. કર્મકાંડ ચાલતા હોય ત્યારે આનો મંત્રોચ્ચાર કરવાનો, આવું માને છે. ઘણા બધા આ ઉપનિષદને અગત્યતા આપે છે, પણ આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. કયો? કે મીમાંસકો જ માનશે કે ના, આ તો ઉપનિષદનો આનું તાત્પર્ય બ્રહ્મમાં છે જ નહીં. આનું તાત્પર્ય શું છે? કર્મમાં છે. કર્મ સારી રીતે થાય એ માટે આ મંત્રો છે. કર્મમાં સારી રીતે કર્મો થાય એટલે તમને બળી ચડીને આ બધી વાતો કરવામાં, આવી બધી પણ વિચારધારાઓ, કારણ કે કોણ અને શું માને છે. પણ ભાષ્યકાર આપણને બતાવશે
એટલા માટે જ તો એમનું ભાષ્ય બહુ જરૂરી બને છે. એ બતાવશે કે ના, ભલે આ સંહિતા વિભાગમાં હોય પણ આ શું છે? ઉપનિષદ છે. અને ઉપનિષદનું તાત્પર્ય એક જ હોય. શું છે? તત્વમસી, તું તે છે. બ્રહ્મ વિદ્યા, જીવ અને બ્રહ્મનું ઐક્ય, જીવનું વાસ્તવિક સ્વરૂપ જીવ નથી પણ બ્રહ્મ છે એ બતાવવું એ મંત્રોનો તાત્પર્ય હોય છે. અને એમણે શેના ઉપરથી નક્કી કર્યું? એ બધું વાંચી એ મંત્રોનો સ્ટડી કરીને પછી એમને ખબર પડી કે સંહિતા વિભાગમાં હોવા છતાં પણ આ ખરેખર આનું તાત્પર્ય શું છે? બ્રહ્મમાં છે. અને માટે એ ઉપનિષદ છે. શું છે? ઉપનિષદ છે. આ આચાર્યની આમાં આચાર્ય જોઈએ. આમાં કોણ જોઈએ? આવા સંપ્રદાયને વરેલા આચાર્ય જોઈએ. તો જ આ વસ્તુ આપણને બતાવી શકે. કારણ કે આ જે મંત્રને ઇવન આર્ય સમાજવાળા પણ બહુ માને છે. આર્ય સમાજ આપણે ઉપનિષદને જે રીતે અર્થ કરીએ છીએ એવો અર્થઘટન એ લોકો કરતા નથી. એ લોકો માત્ર સંહિતા વિભાગને જ પ્રાધાન્ય આપે છે. કોણ? આર્ય સમાજવાળા. એમના માટે સંહિતા વિભાગ વેદનો સર્વોપરી છે. એ એક જ વિભાગ સર્વોપરી. પણ એ પણ આ ઉપનિષદને ભણે છે અને ઉપનિષદને પ્રાધાન્ય આપે છે. એટલે આ ઉપનિષદ ઉપર જેટલી ટીકાઓ છે, જેટલું આના ઉપર ચર્ચાઓ થઈ છે ને જેટલું લખાણ છે એટલું બીજા એકે ઉપર તમને નહીં મળે. એટલું બધું આ ઉપનિષદ એ દ્રષ્ટિએ બધા જ આને અગત્યતા આપે છે. આમ જોઈએ તો માત્ર 18 જ મંત્રો છે, કે બહુ જાજા મંત્રો નથી. નાનામાં નાનું ઉપનિષદ, નાનામાં નાનું ના કહી શકાય, કારણ કે માંડુક્ય ઉપનિષદ સૌથી નાનું છે. માંડુક્ય ઉપનિષદમાં માત્ર 12 મંત્રો અને આમાં 18, થોડા વધારે પણ 18. પણ આ 18 મંત્રો બહુ જ શું કહેવાય પોટેન્શિયલ ધરાવે છે. ખરેખર તો વેદનો સાર, સમગ્ર વેદનો સાર આમાં આવી જાય છે. શેમાં? આ ઉપનિષદમાં. અને 18 છે ને, 18 એવું બધા આચાર્યો અને વિચારકો ને બધા લોકો પછી ઘણો બધો અર્થ આમાંથી કરતા હોય છે કે 18 મંત્ર છે એ પણ બહુ જ શાસ્ત્રમાં બહુ ઇન્ટરેસ્ટિંગ નંબર છે. તમે જુઓ તો ભગવદ્ ગીતાના બી કેટલા ચેપ્ટર, કેટલા અધ્યાય? 18 અધ્યાય. પછી ભાગવતના પણ શ્રીમદ ભાગવતના શ્લોક કેટલા? તો કે 18,000. બહુ બધું 18 બહુ બધી જગ્યાએ. પુરાણો પણ 18. પછી 18 ભગવાનની સેના પણ અક્ષોહિણી, એ પણ 18,000 સૈનિકો હતા. ટૂંકમાં આ 18 બહુ જ ઇન્ટરેસ્ટિંગ નંબર શાસ્ત્રમાં ગણાય છે. આવા બધા અર્થ બધા કરતા હોય છે. એ અગત્યનું નથી, પણ આ તો એક જસ્ટ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આ ઉપનિષદ ઉપર, એટલે વાત કરું છું. પ્લસ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનું બીજ એમને આમાં દેખાયું. એવું કહેવાય છે કે ભગવદ્ ગીતાનું બીજ, ભગવદ્ ગીતાના વિચારોનું મૂળ એમને આમાંથી પ્રાપ્ત થાય છે, એવું બી જોવામાં આવે છે. કારણ કે ત્યાં ભગવાન શરૂઆતમાં જ 3જા અધ્યાયમાં કહે છે, શું કહે છે? લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા. મેં બે નિષ્ઠા જોઈ છે, બધા માટે કહેલી છે. કઈ બે નિષ્ઠા? જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગિનામ. જે કર્મને વરેલા છે અથવા એના માટે હજી
એના માટે જ છે હજી, જે હજી જીવનના એ તબક્કે ઊભા છે એમના માટે કર્મયોગ, અને જે પરિપક્વ થયા છે એમના માટે જ્ઞાન યોગ. એક માટે કર્મ સાધન છે, બીજા માટે જ્ઞાન સાધન છે. આ બે જ છે જગતમાં, જીવનમાં આ બે વસ્તુ છે, જ્ઞાન અને કર્મ, કર્મ અને જ્ઞાન. આ બંને મોક્ષના સાધન છે. એક પહેલો તબક્કો, એક બીજો તબક્કો. મોક્ષના સાધન છે માટે એમ નહીં સમજવાનું કે આ બેમાંથી એક પસંદ કરીએ. કયું પસંદ કરીએ? મને તો કર્મ ગમે છે એટલે હું કર્મ લઉં, મને તો જ્ઞાનમાં રસ છે એટલે હું, એવું નથી. આ બે એકબીજાથી સ્વતંત્ર એવા માર્ગ નથી. આ બે શું છે? તબક્કા. આ બંને સ્ટેજીસ છે. એમાં ફર્સ્ટ સ્ટેજ એટલે કર્મયોગ, સેકન્ડ સ્ટેજ એટલે જ્ઞાન. ફર્સ્ટ સ્ટેજ એટલે પ્રવૃત્તિ અને બીજો સ્ટેજ એટલે નિવૃત્તિ. પહેલા આ પગથિયું, પછી બીજું પગથિયું. પહેલું પગથિયું બીજા માટે તમને તૈયાર કરે. આવા બે સરખા નથી. કેવું છે? એક આ છે અને એક આ છે, અથવા તો આપણે કઈ એક અહીં સુધી લઈ આવે અને બીજું અહીંથી આગળ લઈ જાય મોક્ષ તરફ. આવું છે. આવી રીતે ભગવાને વાત કરી છે. હવે ભગવાન ભગવદ્ ગીતામાં આ વાત કરે છે, અને ભગવદ્ ગીતા શું છે? સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલ નંદન. ભગવાન તો દોગ્ધા છે, દૂધને દોહનાર છે. એ તો દોહી રહ્યા છે, પણ દૂધ ક્યાં છે? તો કે સર્વોપનિષદ ગાવઃ. એ દૂધ ક્યાંથી એમને પ્રાપ્ત થયું? જે દૂધને દોહી રહ્યા છે ભગવાન, એ દૂધ કયું છે? સર્વોપનિષદ. બધા જ ઉપનિષદ રૂપી ગાય. બધી જ ઉપનિષદ, બધા જ ઉપનિષદ એ ગાય છે, અને એનો સાર ભગવાન દોહી રહ્યા છે. તેમાં ભગવદ્ ગીતામાં તો ભગવાન આ જે વિચાર લઈ પ્રસ્તુત કરી રહ્યા છે કે જીવનમાં આ બે વસ્તુ છે, આ બે માર્ગ છે, જુદા જુદા નહીં પણ બે જીવનના તબક્કા છે આગળ વધવાના. આવો વિચાર ક્યાંથી લઈ આવ્યા? તો કે ઉપનિષદમાંથી. ઉપનિષદમાં આ ક્યાં મૂળ રહેલું છે? તો કે ક્યાં રહેલું છે? ઈશાવાસ્યમાં. ભગવાનના આ વિચારનું મૂળ ક્યાં છે? કારણ કે ભગવદ્ ગીતા તો સ્મૃતિ ગ્રંથ છે, એનો આધાર તો શ્રુતિ છે. ભલે શ્રુતિ પણ ભગવાનનો જ નિશ્વાસ છે. શ્રુતિ પણ આફ્ટર ઓલ તો ભગવાનનો જ નિશ્વાસ છે, ભગવાન દ્વારા જ પ્રગટ થયેલા છે. આપ્ત મહાન જે તત્વ છે ભગવાન, એમાંથી શ્રુતિ પ્રગટ થયેલી છે અને એમાંથી જ સ્મૃતિ પ્રગટ થયેલી છે. પણ જે હોય, ભગવાન કૃષ્ણ એવો દાવો નથી કરતા કે હું બધું મારું કહું છું. એ તો ક્યાંથી લઈ આવ્યા છે? બધું ઉપનિષદમાંથી. ટૂંકમાં આ જે મુખ્ય વિચાર ભગવદ્ ગીતાના વિચારનું મૂળ સ્ત્રોત કયું છે? તો કે ઈશાવાસ્ય. બીજું બધું બી છે, કઠોપનિષદ છે અને બધું છે, પણ આ વિચારનું મૂળ ઈશાવાસ્યમાં રહેલું છે. કારણ કે ઈશાવાસ્યના પહેલા જ મંત્ર અને બીજા મંત્રમાં આટલું આવી જાય છે. પહેલો મંત્ર જ્ઞાનની વાત કરે છે, ત્યાં એ પ્રકારે બતાવે. ભગવાને બીજા અધ્યાયમાં જ્ઞાનની જ વાત કરે છે. પછી એમણે બીજા અધ્યાયમાં અડધેથી કર્મયોગની વાત કરી સાધન રૂપે. અહીં પણ આપણે જોઈશું ઈશાવાસ્યના પહેલો મંત્રમાં બધું જ આવી જાય છે. પહેલો મંત્ર જ્ઞાનીઓ માટે છે, ઉત્કૃષ્ટ અધિકારીઓ માટે છે. જો એ ઇનફ હોય તો પછી પતી ગયું. બીજા મંત્ર પછી આગળ જવાની જરૂર જ નથી. પહેલો મંત્ર જ પૂરતો છે. જે તૈયાર છે, જેને મોક્ષ જ જોઈએ છે, જે પરમ સત્યની દ્રષ્ટિ જ પ્રાપ્ત કરવી છે, એના માટે પહેલો મંત્ર ઇનફ. બસ, પછી આગળ વધવાની જરૂર જ નથી.
પૂરું થઈ જાય. પણ જે એના માટે તૈયાર નથી, તૈયાર થશે પણ અત્યારે હજી તૈયાર નથી. તો બીજો રસ્તો પણ છે. જો આ શાસ્ત્ર કેટલું સુંદર છે. આપણી સંસ્કૃતિ અથવા વેદ જે જીવન જીવવાનું શ્રેષ્ઠ માર્ગ એ માત્ર મોટા મોટાઓને જ વાત કરે કે ઉચ્ચતમ અધિકારીઓ મીન્સ જે જ્ઞાનના અધિકાર એને જ સંબોધે એવું નથી. તો બીજાનું શું? વોટ અબાઉટ અધર્સ? એ બીજા ક્યાં જાય? માતાને તો બધા બાળકો હોય, હોશિયારે હોય ને ડલ બી હોય અને એનથી ડલે હોય, એટલે એને કઈ પછી કઈ કરવાનું નહીં એવું નહીં. સારા મોટો ડાયો ને હોશિયાર હોય એને બધું ખવડાવે ને પીવડાવે ને બધું કે, અને પછી આને કશું જ ના કરે એવું ના હોય. એના માટે હોય જ બધા જ. શ્રુતિ માતા છે, અનેક માતાઓનો સરવાળો, અનેક 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 માતાઓનો સરવાળો. અને આ તો કેવી માતા? મોક્ષ પ્રાપ્ત કરાવડાવે એવી માતા. એટલે માત્ર જ્ઞાનીઓને જ વાત કરે એવું નથી, બીજાઓને પણ. બીજો હજી તમે આ દ્રષ્ટિ માટે તૈયાર ન હો, અથવા તો આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય પણ હજી તૈયારી નથી, તો કઈ દ્રષ્ટિ? તો બીજો મંત્ર, ઈશાવાસ્યના બીજા મંત્રમાં એ પ્રાપ્ત થાય છે. પછી ત્રીજો કહે છે જો આ બેમાંથી એક જો તમે હજી આઈ નહીં કરો તો ગયા. તો થોડો ઠપકો પણ આપે છે. ત્રીજા મંત્રમાં આપણે જોઈશું કે જો શ્રેષ્ઠ પહેલો મંત્ર એના માટે તૈયારી ન હોય તો બીજા દ્વારા તૈયાર થાવ, અને એ ના હોય તો પછી બરોબર સંભળાવે છે તો જાઓ નરકમાં જાઓ, તો નરકમાં જ જશો એવું નહીં. ટૂંકમાં એવી આપણે જોઈશું, એ બધી ચર્ચા કરીશું. નરક એટલે શું કે તમે જીવનનો ઉપયોગ નથી કરતા, અંધકાર રહેવાનો, બીજું કંઈ નહીં. અંધકાર જ જીવનમાં પ્રાપ્ત થશે. અંધકારમાં છો અને અંધકારમાં જ રહેશો. એટલે સાચી સમજ નહીં એટલે અંધકાર, બીજું કંઈ નહીં. સાચી સમજ ન હોવી પણ નથી તો શું કરીએ? તો બુદ્ધિ આપી છે ને, પણ બુદ્ધિ આપી છે ભગવાન, અને બુદ્ધિ માટે જરૂરી માર્ગદર્શન પણ આપે છે શાસ્ત્રો. પછી શેની ના આવે સમજ? પછી ના આવે તો તમારે કંઈ કરવું જ નથી. એના માટે ત્રીજો મંત્ર સંભળાવો, એ ઠપકા રૂપી ઉભા કરવા માટે કયો મંત્ર છે? ત્રીજો મંત્ર. શાસ્ત્રમાં નિંદા કરે ને, આવું નિંદાય કરે, ઠપકો પણ આપે, એને શું કહેવાય? અર્થવાદ. એવું પણ કરે, પણ શેના માટે? ઉભા કરવા માટે, શીખ આપવા માટે. ઘણી વાર શીખ આપવા માટે સોટી હાથમાં લેવી પડે. સોટી પીઠ થાબડીને શીખ અપાય. સરસ શીખ આપવાની ઘણી બધી શિક્ષકો પાસે રીત હોય, તો કોઈ સોટીથી બી પછી કામ કરવું પડે. સોટી વાગે સમસમ વિદ્યા આવે એટલે સોટીનો બી ઉપયોગ કરે. એટલે ત્રીજા મંત્રમાં સોટી એટલે શું? જરા જોરદાર શબ્દોમાં કે જો નહીં કરે તો આવું થશે, એને કહેવાય અર્થવાદ. એને શું કહેવાય? અર્થવાદ. અર્થવાદનું તાત્પર્ય નિંદામાં ના હોય કે સ્તુતિ કરતા હોય તો તાત્પર્ય સ્તુતિમાં ના હોય, નિંદા કરતા હોય તો તાત્પર્ય નિંદામાં ના હોય. શેના માટે હોય? એની પાછળ હેતુ જુદો હોય. તો આ ત્રણ મંત્રો પછી તો આ પછી એનો જ વિસ્તાર છે, પછી બધો વિસ્તાર જ છે. પણ શ્રેષ્ઠ અથવા તો ઉચ્ચતમ સામગ્રી બધી જ વસ્તુ આ ઉપનિષદમાં છે. જીવનનો વિકાસ, જીવનનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો, હીરા સમપાયો, જે કબીરજી કહે છે ને હીરા જેવું છે જીવન, તો એને પૂરો ઉપયોગ કરી લેવા માટે અને જીવનનું જે સાધ્ય છે એ કેવી રીતે એમાં સ્થિત થવું એના માટેની બધી જ જે જરૂરિયાત છે, જે સામગ્રી છે, એ માત્ર આ 18 મંત્રોમાં આ ઉપનિષદ આપણને પૂરી પાડે છે. ઓનલી 18 મંત્રાસ, બધું જ આવી જાય. અત્યંત સુંદર બધા મંત્રો છે. અને છેલ્લા બધા મંત્રો છે ને
એવા સરસ પ્રાર્થનાના મંત્રો છે. આ બધા જ મંત્રોને આપણે ભગવદ્ ગીતા સાથે સાંકળી શકીશું. જોઈ શકીશું કે બધા જ મંત્રોનું બીજ ભગવદ્ ગીતામાં છેક સુધી બધે જ આપણને એનું વસ્તુ જોવામાં આવશે. તો આ છે ઈશાવાસ્ય ઉપનિષદ. અચ્છા, તદુપરાંત બીજું અગત્યની વસ્તુ છે કે સ્વાધ્યાય જે ઉપનિષદોનો જે અભ્યાસ કરવાનું શરૂ કરે, શિષ્યો જે બધા ગુરુકુળમાં જાય અને આનું ઉપનિષદનો અભ્યાસનો પ્રારંભ કરવાનો હોય તો સૌથી પ્રથમ અભ્યાસ કેનો કરાવડાવવામાં આવે? ઈશાવાસ્યનો. એવું કેમ છે? કારણ કે ભગવાન ભાષ્યકારે આખી કેટલાય ઉપનિષદોમાંથી અમુક ઉપનિષદો પસંદ કર્યા ભાષ્ય લખવા માટે. બધા બહુ 108 ને કેટલાય ઉપનિષદો છે. એમાંથી એમણે માત્ર અમુક ઉપનિષદ 10 ઉપનિષદ પસંદ કર્યા ભાષ્ય લખવા માટે. પ્રસ્થાનત્રયીમાં એમણે ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું અને ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખ્યું. આ ત્રણેય આપણા વેદાંતની ઇમારત છે. કઈ? ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા. અને આપણે એને કહેવાય પ્રસ્થાનત્રયી. આખું આમાં આપણા સ્ટાન્ડર્ડ એમણે આપણા માટે તૈયાર કરેલું છે. તો એ કેમ એમણે અમુક જ ઉપનિષદ પસંદ કર્યા છે? એટલા માટે કે એ આપણને આખું જે આ જીવ બ્રહ્મ ઐક્ય જે આપણે શીખવા માંગીએ છીએ, જે શીખવાડવાનું છે, જે મુખ્ય તાત્પર્ય છે, એ પહોંચાડવા માટેની આખી પ્રક્રિયા, આખી પદ્ધતિ બહુ સરસ રીતે એ 10 ઉપનિષદમાં જોવા મળે છે. એટલા માટે એમણે 10, બાકી તો બધા જ ઉપનિષદમાં બધું શ્રેષ્ઠ. ઉપનિષદને સારું ખરાબ કહેવા વાળા આપણે કોણ? પણ એમાં શ્રેષ્ઠ રીતે શિષ્યને કે આવનાર શ્રોતાને કે સાધકને કઈ રીતે આ પહોંચાડવું, એ જે સરસ શ્રેષ્ઠ રીતે જેમાં રહેલું છે એવા 10 એમણે પસંદ કર્યા. એ કયા છે? તો કે છે એમાં પહેલો નંબર આવે કોનો? ઈશ ઉપનિષદનો. એટલે એને ભણાવવામાં સૌથી પહેલું આ લેવામાં આવે. એ કયા 10 છે? ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઐતરેય, તૈતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક. આ 10 ઉપનિષદ. ખ્યાલ આવી ગયો? આ 10 છે. એમાં સ્વાધ્યાય એટલે જે શિષ્યો જયારે ભણવા બેસે ગુરુજી પાસે ત્યારે અભ્યાસક્રમમાં પહેલું કોને લેવામાં આવે? ડિપેન્ડ્સ. દરેક ગુરુ પાછા પોતાની રીતે બધું કરતા હોય, કારણ કે એમની સામે કેવા શિષ્યો છે એના ઉપર આધાર રાખે છે. ઘણા એવા હોય એવું પસંદ લાગે તો પછી કઠોપનિષદથી પણ શરૂ કરે. ડિપેન્ડ્સ. પણ જનરલી ભાષ્યકારે આને પહેલો નંબર આપેલો છે. એટલે પણ સ્વાધ્યાયનો પ્રારંભ સામાન્ય રીતે ઈશાવાસ્યથી શરૂ થતો હોય છે. બસ આ છે આની થોડી નાની ભૂમિકા. અને હવે આપણે બહુ જ સંક્ષેપમાં, આમ તો બધા જાણો જ છો, છતાં પણ બહુ સંક્ષેપમાં આને શું કે ઉપનિષદ કહેવામાં આવે છે. જો ઉપનિષદ એટલે કોઈ ગ્રંથ નથી. ઉપનિષદ એટલે આ બધા મંત્રો. પણ આ બધા મંત્રોને ઉપનિષદ રૂપે ઓળખવામાં આવે છે. ઉપનિષદ એટલે કે એક ગ્રંથ નહીં, પણ આ બધા જે જ્ઞાન પરક જે બધા મંત્રો હતા, જે બધાનું તાત્પર્ય એ બતાવવામાં છે કે જીવ જ શિવ છે, નર જ નારાયણ છે, તું જેને શોધે છે તું પોતે જ છે. આવા તાત્પર્ય ધરાવનાર જે બધા મંત્રો છે એને એક હેડિંગમાં આપણે લઈ શકીએ. કયા હેડિંગ કે કયા ટાઇટલ નીચે લઈ શકીએ? ઉપનિષદ. કેમ ભાઈ એવું? તો એના માટે આ નામ આપવામાં આવ્યું છે ઉપનિષદ વિભાગ. ઉપનિષદ એટલે શું? બ્રહ્મ વિદ્યા. એટલે શું? તો કે આ ખરેખર ઉપનિષદ શબ્દ
કયા ધાતુમાંથી જન્મ્યો છે? તો કે સદ ધાતુ. સદ, સદ ધાતુ જેના અર્થ થાય છે, 3 અર્થ થાય છે. હજુ તમે બધા જાણો છો, છતાં બહુ સંક્ષેપમાં જોઈ લઈએ છીએ. 3 એના અર્થ છે. એક અર્થ છે ગતિ, બીજો અર્થ છે વિશરણમ અને ત્રીજો અર્થ છે અવસાદનમ. આ 3 અર્થ સદધાતુના છે. ગતિ એટલે લઈ જાય છે ક્યાંક. આ મંત્રો, આ વિદ્યા આપણને ક્યાંક લઈ જશે. પછી વિશરણમ, વિશરણમ એટલે કશીક વસ્તુને ઢીલી કરશે, શિથિલીકરણ. અને ત્રીજું છે અવસાદન. અવસાદનમ એટલે શું? નાશ કરશે. તો કે ક્યાં લઈ જશે? બ્રહ્મ ગમયતી. બ્રહ્મ એટલે મારું જે વાસ્તવિક સ્વરૂપ છે ત્યાં જ લઈ જશે. વાસ્તવિક સ્વરૂપ તો અહીંયા જ છે. તો અહીંયા કેવી રીતે જવું? તો કે અહીંયા જ હું છું, છતાં મને ખબર નથી. એ અજ્ઞાનને દૂર કરશે. એ અર્થમાં ગતિ. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં ગતિ એ કરાવશે. પ્લસ બીજું શું છે? તું જ બ્રહ્મ છો. એ વાક્યો દ્વારા આપણા અજ્ઞાનને ઢીલું કરશે. એકદમ જ નહીં જાય. એ ધીમે 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 એ દૂર થાય. એ પહેલા જ દિવસે તો ઉત્તમ અધિકારીઓને જ્ઞાન થાય, પણ એ બહુ રેર વસ્તુ છે. એટલે જેમ જેમ સાંભળતા જાઓ એમ અજ્ઞાન થોડું ઢીલું પડે. પછી ક્રમશઃ એનો નાશ થઈ જાય. અજ્ઞાનનો સંપૂર્ણપણે આ વિદ્યાથી એનો નાશ થાય. એટલે આ 3 અર્થ ધરાવનાર સદધાતુ માંથી આ શબ્દ નિષ્પન્ન થયો છે. પછી એની આગળ 2 ઉપસર્ગ મૂકવામાં આવ્યા. કયા? સદ. ઉપ પ્લસ મી પ્લસ સદ. આ ઉપ એ શબ્દ બતાવે છે કે આ કયો વિષય છે, કયા વિષયની વિદ્યા, અથવા તો આ વિદ્યાનો શું વિષય છે એ વસ્તુનું સૂચન થાય છે આ ઉપ એ ઉપસર્ગ દ્વારા. સફિક્સ ઉપસર્ગ એનો અર્થ છે સામીપ્ય. ઉપનો અર્થ શું થાય છે? સામીપ્ય. સામીપ્ય એટલે જે નજીક છે એની વિદ્યા. નજીક કેવી? અનકન્ડિશનલી નજીક. અનકન્ડિશનલી જે નજીકમાં નજીક. કોણ? તો કે હું. તો હું વિશેની વિદ્યા. પણ કેવી વિદ્યા? અથવા તો વિદ્યા શું કરશે? તો કે કેવી વિદ્યા? નિશ્ચયાત્મિક. આ વિદ્યા અથવા તો આ જ્ઞાન કેવું છે? બહુ ડેફિનેટલી આપવામાં આવશે. એનું સૂચન થાય છે ની ઉપસર્ગ દ્વારા. અને સદ તો મેં સમજાવ્યું. એટલે જેના વિશેની વિદ્યા, વિદ્યાનું કેવું કામ, આ બધું જાહેર કરતા આ 2 ઉપસર્ગ છે. અને સદ ધાતુ અને નીમાં પેલું ઈ રહેલું હોવાને કારણે સદ શદમાં ફેરવાઈ જાય છે સંધિના નિયમ પ્રમાણે. એટલે સદ નું થઈ જાય શદ. ષટકોણનો શ. પેલા તો સકોરાનો સ, સકોરો કે શું, સગડીનો સ, સસલાનો સ, એમાંથી થઈ જાય ષટકોણનો શ. સદ, ઉપનિષદ. પ્લસ આ સદ ધાતુ તો ખરેખર ધાતુ છે, વર્બ છે. તો એ કંઈક કરવું જોઈએ. આ ઉપનિષદ વિદ્યા આપણા અજ્ઞાનને દૂર કરે, એટલે કામ કરે છે. તો એ સદમાં ક્વિપ સંસ્કૃતના ઘણા બધા પ્રત્યયો હોય. એમાંનો એક પ્રત્યય છે ક્વિપ પ્રત્યય. એ ક્વિપ પ્રત્યય લગાડવાથી એ ક્વિપ પ્રત્યયનો સ્વભાવ એવો છે અપ્રત્યય. એનો અર્થ એવો થાય એ લગાડો ને પણ તમને દેખાય નહીં, પણ એ લગાડ્યો હોય સદ ધાતુને, પછી એનો લોપ થઈ જાય. આ વ્યાકરણના બધા નિયમો છે. લગાવીને એનો લોપ કરી દે એટલે તમને દેખાય નહીં, પણ એક વખત એ આવી જાય સદ ધાતુમાં, એટલે આપણે એડ કરવાનો, એટલે આપોઆપ એ વર્બ કે ક્રિયાપદ શું બની જાય? નામ બની જાય. નામ બની જાય.
હવે એનામાં કર્તૃત્વ આવી ગયું. કર્તૃત્વ આવી જાય એટલે હવે કરે, ડુઅરશીપ, હવે હું કરે. એટલે પછી બાકી તો કઈ કશું કરે નહીં. તો કે ના, ક્વિપ પ્રત્યેને કારણે એ હવે નામ બની ગયું. હવે એનામાં કર્તૃત્વ આવ્યું. એટલે હવે શું કરશે? તમારા અજ્ઞાનને દૂર કરશે. આ પ્રકારે આ ઉપનિષદ શબ્દ છે અને એનું એક માત્ર કામ શું છે? અજ્ઞાનને દૂર કરવું. બીજો કોઈ હેતુ જ નથી. બધા જ મંત્રો આ અજ્ઞાનને દૂર કરવા પાછળ જ લાગેલા છે. એક એ જ એનું મુખ્ય તાત્પર્ય, ઉપનિષદનું મુખ્ય તાત્પર્ય આ છે. બીજું કોઈ તાત્પર્ય જ નથી. એટલે બ્રહ્મસૂત્રમાં ભાષ્યકારે વેદવ્યાસજીએ આ બતાવ્યું કે બધા ઉપનિષદના ભલે મંત્રો જુદા હોય, નામ જુદા હોય, જુદા જુદા વેદમાં મળી આવતા હોય, જુદા જુદા સેક્શન્સમાં મળી આવતા હોય, છતાં પણ સમન્વય, એ બધાનો સમન્વય છે. સમન્વય શું છે? કે એક વિષય છે. કયો વિષય છે? જીવ અને બ્રહ્મનું ઐક્ય. આ એક જ વિષય છે. ઇવન ધો મંત્રો જુદા હોય, જુદું ઉપનિષદ હોય, જુદા સેક્શન્સ હોય, છતાં પણ આ એક જ છે. એટલે આ છે ઉપનિષદ શબ્દ. બીજો કોઈ હેતુ જ નથી. અને બહુ સરસ રીતે આ ઉપનિષદમાં આ બધી વસ્તુ બતાવવામાં આવી છે. જો મોટા મોટા બધા આચાર્યોએ આનું પઠન કરેલું, આનો અભ્યાસ કરેલો છે. ખૂબ જ આપણા પ્રખ્યાત એવા વિનોબા ભાવે, એમણે બી બધે, એ તો બહુ જ પ્રકાંડ પંડિત અને જ્ઞાની હતા, પણ એમણે બી આની ખૂબ જ વખાણ કરેલા છે. તો એમણે વખાણ કર્યા એટલે આ મહાન છે એવું નથી. એમણે વખાણ કર્યા એટલે ઉપનિષદ મહાન છે એવું નથી, પણ એ પ્રામાણ્ય આપે છે. જેમ અત્યારે આજના જમાનામાં કહીએ તો નરેન્દ્ર મોદી સાહેબ યોગના વખાણ કરે. યોગના વખાણ ના કરે, પોતે યોગ કરે અને બધા એ કરતાઓ એ બધાને જુએ, બધા બતાવે, એટલે બીજાને પ્રેરણા મળે, આપોઆપ પ્રેરણા મળે. હા, યોગ કરવા જેવું છે. ભલે ઘણા એની જાતે કરતા હોય, પણ યોગને એટલે મહાન વ્યક્તિઓ જે કરે ને એની આપોઆપ જ બીજા ઉપર અસર થાય. યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જન ઇતરો જન. બીજા માણસોને, સામાન્ય માણસોને હંમેશા માસને કોઈક આદર્શની જરૂર હોય, અનુકરણ કરવાની જરૂર હોય. એમને એક લીડરશીપ જોઈએ. એટલા માટે ગાંધીજી એવું કે મારા જીવનમાં જ્યારે કોઈક પ્રશ્ન આવ્યો ત્યારે મને ગીતામાંથી જવાબ મળ્યો. ગીતાનું પાનું ખોલું અને મને જવાબ મળી જાય. બોલો, એટલે આપણે પાનું ખોલીએ. ટૂંકમાં ભગવદ્ ગીતા તો મહાન જ છે, પણ આવા મહાન લોકો એને ફોલો કરતા હતા. એમ ઈશાવાસ્ય ઉપર વિનોબા ભાવેની, અને વિનોબા ભાવે એટલે પ્રમાણમાં આપણી નજીક, આ જમાનાના જ કહેવાય, ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલ વખતના, અને હમણાં એટલે રિસન્ટ મહાત્મા છે. એટલે એમણે આને બહુ જ પ્રામાણ્ય આપેલું છે. એ કે છે મને બહુ જ આ ઉપનિષદ પ્રિય હતું. પ્લસ ગાંધીજીએ એમને ખાસ કહેલું કે તું કંઈક લખ, અને એમની આજ્ઞા માનીને એમણે ઈશાવાસ્ય ઉપર નાની વૃત્તિ. હું જસ્ટ તમને કહું છું કે આ કેટલું બધું ઉપનિષદ કેટલું બધું અગત્યનું છે. એક વખત ગાંધીજી બીમાર હશે તો એમને વિનોબા ભાવે મળવા ગયા હોસ્પિટલમાં. તો ત્યારે એમને કહ્યું કે તું લખ, અને પછી એવું કીધું કે તું મોટું મોટું જ્યારે લખવું હોય ત્યારે લખજે, પણ મને અત્યારે થોડુંક એના વિશે લખીને તું આપ. નાની અમસ્તી થોડી એના ઉપર ટિપ્પણી કરી અને મને મોકલ ઈશાવાસ્ય ઉપર. એટલે ગાંધીજીનો આટલો આગ્રહ હતો
શેના વિશે? વિનોબા ભાવેના જ્ઞાન માટે ગાંધીજીને બહુ માન હતું, બહુ જ માન હતું કે આ બહુ જ ગંભીર મહાત્મા જ ગણતા હતા વિનોબા ભાવેને. એટલે એમની પાસે એમને પરાણે એમને કહ્યું કે તમે લખો ને લખો જ. અને વિનોબા ભાવે પછી એના ઉપર નાની અમસ્તી વૃત્તિ લખી છે. આખી આપણા જીવનની સાધનાનો એવું લખે છે કે આપણા આખી જીવનની સાધનાનો નકશો શેમાં આવી જાય છે? આ ઉપનિષદમાં. એટલા માટે પ્રવાસ શરૂ, એમની ભાષા બહુ સુંદર છે એટલે હું લખું છું, વાંચું છું. પ્રવાસ શરૂ કરતા પહેલા નકશો જોઈ લેવો જોઈએ. જીવનનો પ્રવાસ શરૂ કરતા પહેલા નકશો જોઈ લેવો જોઈએ. અને નકશો શેમાં આપેલો છે? તો કે આ ઉપનિષદમાં. એમને બધું દેખાય, આપણને ભણવું પડે વ્યવસ્થિત, પણ આ પ્રકારે એમણે બહુ સરસ આના વિશે. ચલો, જ્યારે જ્યારે આવું આવશે ત્યારે હું કહીશ તમને. તો આનો પ્રારંભ થાય છે શાંતિ મંત્રથી. એટલે આનો પ્રારંભ નહીં, પણ આ ઉપનિષદ શુક્લ યજુર્વેદનો મંત્ર છે પૂર્ણમદ પૂર્ણમિદમ. એવું આપણે માનીએ છીએ કે જે ઉપનિષદ ભણવાના હોઈએ એ જે વેદમાંથી પ્રાપ્ત થતું હોય એ ઉપનિષદ, એ વેદનો જે મંત્ર હોય એ મંત્ર આ ઉપનિષદના સ્વાધ્યાય માટે શું બની જાય? શાંતિ મંત્ર. એટલે શાંતિ મંત્ર ના ઉચ્ચારણ સહિત આપણે આ ઉપનિષદને ભણવું જોઈએ. તો આ ઉપનિષદનો શાંતિ મંત્ર કયો છે? પૂર્ણમદ પૂર્ણમિદમ. બહુ સુંદર મંત્ર છે. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. તો આવતા વખતે અને શાંતિ મંત્રનું ઉચ્ચારણ, મંગલાચરણ, શાંતિ મંત્રનું ઉચ્ચારણ બહુ જરૂરી છે. કારણ કે કોઈ પણ કાર્યમાં ઘણા બધા વિઘ્નો આવી શકે અને વિઘ્નો આપણા કાર્યને સફળ ન થવા દે. એટલા માટે, અને આવું જે કાર્ય હોય, આનાથી વધારે શ્રેષ્ઠ કાર્ય કયો હોય કે જ્યાં આપણે આવી પ્રકારનો અભ્યાસ કરતા હોય. તો હવે આવા અભ્યાસમાં વક્તા અને શ્રોતા બંને ખૂબ સરસ રીતે શાંતિથી, એકાગ્રતાથી વક્તા એનું કામ કરી શકે અને શ્રોતા એનું કામ કરી શકે. વક્તાનું કામ શું છે? ઉપનિષદને સમજવું કે ગ્રંથને સમજવું અને એનું નિરૂપણ કરી શકવું. અને શ્રોતાઓનું શું કામ છે? કે શાંતિથી, ધીરજથી અને બીજી બધી વસ્તુઓ છોડીને, બીજી ચિંતાઓ, બીજા 1000 કામ હોય ને હજારો વસ્તુ કરવાની હોય, આવું કોઈ પણ વસ્તુ આપણા મનમાં અત્યારે વિક્ષેપ ન જન્માવી શકે. અને વિક્ષેપના અનેક સ્થાન, આધ્યાત્મિક સ્તરે વિક્ષેપ આવી શકે, આપણામાંથી જ વિક્ષેપ જન્મે. આપણું મન જ સાથ ના આપે. આ મન સાથ આપે એટલે બહુ બહુ ભગવાનની કૃપા કહેવાય. બહારથી વિક્ષેપો આવી શકે, દૈવી સ્તરેથી પણ વિક્ષેપો આવી શકે. આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિ ભૌતિક, આ બધા સ્તરોથી વિક્ષેપો જન્મી શકે. તો આ બધાની શાંતિ માટે જરૂરી શું છે? શાંતિ મંત્ર. ભગવાનની કૃપાનું આવાહન કરવું. જુઓ, આવાહન કરવું પડે. ના, એ તો ભગવાન તો કરે જ ને, એ કરે બરે કઈ નહીં, ન કરે, કહો નહીં ત્યાં સુધી ના કરે. કહેવું પડે. અને કહેવું એટલે કરો એમ નહીં, કરો અમારા માટે, એમ નથી. ઓર્ડર ના અપાય. બહુ નમ્રતાપૂર્વક ઈશ્વરની કૃપાનું આવાહન કરવું પડે. એટલે હંમેશા ભલભલા આચાર્યો હોય, ભલભલા મોટા માણસો હોય, છતાં પણ ભાષ્યકાર જ જેવા હોય, ગમે તે હોય, આવા બધા લખતા પહેલા પણ, અભ્યાસ કરાવતા પહેલા, કશું બી કરતા પહેલા હંમેશા શાંતિ મંત્ર કે પ્રાર્થનાને સ્થાન આપે. ઈશ્વરની કૃપા અત્યંત આવશ્યક છે. કોઈ પણ કાર્યની સફળતામાં ઘણા બધા વિઘ્નનો, અનેક સ્થાનથી વિઘ્નોનું પરિબળ આવી શકે એમ હોય. તો એને ખાળવા માટે શું જરૂરી છે? શાંતિ મંત્ર. એટલે
આપણે આજે તો બોલેલા છીએ, પણ આવતા વખતથી એ શાંતિ મંત્રને પહેલા આપણે સમજીશું અને પછી ઉપનિષદમાં આપણે પ્રવેશ કરીશું. એટલે આટલી ભૂમિકા સાથે આપણે આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આવતા વખતે આપણે જે મંત્ર છે પૂર્ણમદ, અને પૂર્ણમદ ખૂબ અત્યંત શ્રેષ્ઠ મંત્ર છે. ઇનફેક્ટ એ મંત્રમાં જ બધું આવી જાય છે એવો એ મંત્ર છે. એ પહેલા આપણે સમજીશું અને પછી ઉપનિષદમાં પ્રવેશ કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.